તારીખ 16/3/2023ના રોજ આપણે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ છે રેલવે સ્ટેશન ત્યાં આગળ એક સેજલબેન કરીને હતા એને ત્યાં રેલવેની અંદર પડતું મૂક્યું હતું. એના આધારે વેસ્ટર્ન રેલવેની અંદર એક અમોદ દાખલ થયેલી હતી. ઈડીના કામે ત્યાં આગળ ઈડીની તપાસ થઈ હતી. ત્યારબાદ જે આ સેજલબેન છે એ રાંદેર પોલીસ સ્ટેશનમાં રહેતા હોય ઈડીના કાગળો અહીંયા રાંદેર પોસ્ટે ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ટ્રાન્સફરના આધારે અમે એ ઈડીની તપાસ કરતાં એના મા બાપનો એના સાસરી પક્ષ દ્વારા ઉપર આક્ષેપ હતા કે એને જ્યારથી લગ્ન કર્યા એના લગભગ 1 મહિનો કે એવું જ એ છોકરી ત્યાં આગળ રહી હતી. એ પછી અમારા ત્યાં પાછી આવી ગઈ હતી. છોકરીના લગ્ન ડિસેમ્બર 2022માં થયેલા હતા. લગભગ અત્યારે 4 મહિનાનો જ ગાળો છે. એ પછી અમે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. કોલ પણ આવ્યો હતો એ શું છે? એ છોકરી ઉપર કોઈ કોલ આવ્યા હતા અને કોલ ઉપર એવું એના ન્યૂડ ફોટા કે અમે વાયરલ કરીશું એવી બીક બતાવી અને એની જોડેથી પૈસાની માંગણી કરેલી હતી. પૈસા બી એની જોડેથી લીધેલા. 23,000 રૂપિયાની માંગણી કરી 23,000 રૂપિયા આ બેને ટ્રાન્સફર કર્યા હતા. એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર કરેલા હતા. એને હવે આગળની તપાસ અમે બધી ડિટેલ્સ ને બધી મંગાવી છે કે આ કોલ